વડોદરામાં કાયદાને પડકારતી દારૂ માફિયાની બેફામ હિંમત. મકાનના પીઓપીમાં સંતાડીને રાખેલો વિદેશી દારૂનો જથ્થો આખરે પોલીસના હાથે ચડી ગયો. પીસીબી પોલીસને મળેલી ચોક્કસ બાતમી બાદ કિશનવાડી બુડા નજીક પરસોત્તમનગરમાં દરોડો પાડવામાં આવ્યો અને તપાસ દરમિયાન જે બહાર આવ્યું તે ચોંકાવનારું. આરોપી હિતેશ રતિલાલ જયસ્વાલે પોતાના ઘરના પીઓપીની અંદર અને બ્યુટી પાર્લરવાળા રૂમમાં ચતુરાઈથી છુપાવી રાખ્યો હતો વિદેશી દારૂનો મોટો જથ્થો. પોલીસે તાબડતોબ કાર્યવાહી કરીને ₹2,61,000ની 476 બોટલો કબજે કરી લીધી. પરંતુ આ ગેરકાયદેસર દારૂના રેકેટનો સપ્લાયર જિગ્નેશ ઉર્ફે જીગો પરમાર હજુ ફરાર. પોલીસે તેને વોન્ટેડ જાહેર કરીને શોધખોળ તેજ કરી છે. સવાલ એ છે, શું વડોદરામાં દારૂ માફિયાઓને હવે કાયદાનો કોઈ ડર રહ્યો નથી કે પછી શહેરમાં ગેરકાયદેસર દારૂનો નેટવર્ક વધુ ઊંડો બની રહ્યો છે?